ગુજરાતની ધરતી સાહસ અને સંસ્કૃતિની ધરતી રહી છે. આજે વાત કરીશું આવી જ એક સાહસિક દીકરીની જેણે પોતાના સંઘર્ષને શક્તિ બનાવી છે. સુરેન્દ્રનગરના એક સામાન્ય ખેડૂત પરિવારની આ દીકરી પાયલ મુજપરા માત્ર આત્મનિર્ભર નથી બની પણ અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપી રહી છે. તેના આ કામની નોંધ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં પણ લીધી છે. આવો જાણીએ તેની આ પ્રેરણાદાયી સફર. गुजरात के सुरेंद्रनगर जिले की पायल मुजपरा के जीवन में बहुत बड़ा बदलाव आया है. उन्होंने सूर्य पहल के माध्यम से सोलर पावर टेक्नोलॉजी की ट्रेनिंग ली और 4 महीने का सोलर पीवी टेक्नीशियन का कोर्स पूरा किया. अब वो एक कुशल सोलर टेक्नीशियन बन गई है. पायल एक सोलर उद्यमी के तौर पर अपनी पहचान बना रही है. वो आसपास के जिलों में सोलर रूफटॉप इंस्टॉलेशन का काम करती है और इससे उन्हें हर महीने हजारों रुपये की आय होती. अमने तो स्वप्न पण ख्याल नतो के पीएम श्री देशना पीएम श्री अमारो आ वातनो उल्लेख करशे अने जोईने आम खूब ज आनंद थयो अने अमने गर्व थयो के अमे आ टीममां अमे आटલું કામ કરી રહ્યા છીએ. આ વાત છે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામમાં જન્મેલી એક એવી દીકરીની જે પરિસ્થિતિ સામે ઝૂકી નહીં અને નિર્ણય લીધો પોતાના દમ પર પરિસ્થિતિને બદલવાનો. આખો પરિવાર ખેતી પર નિર્ભર હતો. આર્થિક સંજોગો કઠિન હતા પણ પાયલે નક્કી કર્યું કંઈક અલગ કરવું છે. આ દીકરી સોલાર પાવર ટેકનોલોજીમાં તાલીમ લઈ માત્ર 3 મહિનામાં બની ગઈ સોલાર પીવી ટેકનિશિયન અને શરૂ થઈ નવી સફર. શરૂઆતમાં તો અમને ના પાડતા હતા કે આવી કોઈ તાલીમ લેવી નથી, પરંતુ મારા પપ્પા પણ એક ઇલેક્ટ્રિશિયન છે જેના એમને મને આમ છૂટ આપી કે જાઓ. અને પછી અમે આ ધાંગધ્રા ઓફિસે આવીને સોલર પીવી ટેકનિશિયન કમ હેલ્પરની 3 મહિનાની તાલીમ લીધી છે. શરૂઆતમાં અમને આ તાલીમમાં ખૂબ જ તકલીફ પડતી હતી, કેમ કે તાલીમમાં અમુક શબ્દો અમુક સાધનો એવા જે હતા ને જે અમે ક્યારે જોયા નહોતા, અમારા માટે નવા હતા. અહીંયા તો અમે ઓફિસે પ્રેક્ટિકલમાં શીખ્યા હતા, પણ જ્યારે અમે સામે સાઇટમાં કરવા ગયા ત્યારે ખૂબ અમને તકલીફ પડી હતી. પણ અમે હાર માની નહીં અને અમે બધા બહેનો થઈને હિંમત કરી અને અમે આજ એ સાઇટો કમ્પ્લીટ કરી હતી. મેં અને મારા ગ્રુપથી અમે અંદાજે 150 જેટલી સાઇટ કમ્પ્લીટ કરી છે. એ સિવાય કે અમે ગામડે જઈ અને સર્વે કરી રહ્યા છીએ, લોકોને લાઇટ બિલને જોઈને એમને સમજાવી રહ્યા છીએ કે તમે આ સોલર સિસ્ટમ લગાવો તો તમને આટલો ફાયદો થઈ શકે છે. જેમ કે અત્યારે આપણે ઓન ગ્રીડ લગાવી તો એમાં આપણે ઘરમાં તો વાપરી જ શકીએ છીએ, સાથે સાથે આપણે ગ્રીડમાં સરકારને પણ મોકલી શકીએ છીએ, જેના કારણે આપણે સરકાર આપણને પૈસા પાછા આપે છે. આજે પાયલ માત્ર સોલાર ટેકનિશિયન જ નથી પણ એક ચેન્જ મેકર બની ગઈ છે, જે પોતાના ગામને ચીંધી રહી છે નવી દિશા અને આપી રહી છે આશા. પાયલબેન સાથે રહીને અમે કામ શીખી રહ્યા છીએ અને સોલર પાર્કમાં કામ કરી રહ્યા છીએ. સોલરની ટ્રેનિંગ લઈને અમને બીજી નોકરીની પણ તક મળે છે અને અમે એક ધંધો પણ શરૂ કરી શકીએ છીએ. મન કી બાતમાં નરેન્દ્ર મોદીજીએ પીએમજીએ જે પાયલબેનની પ્રશંસા કરી એનાથી પણ અમને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે. અમે મીઠું પકવતા હતા, પહેલાં તો અમે ડીઝલ પંપથી મીઠું પકવતા હતા, તો અમારે 75% આવક અમારે ડીઝલમાં જ જતી રહેતી હતી. અત્યારે અમારે સોલર આવતા ઘણો બધો ફાયદો થયો છે અને અમે સોલર નખાયું પછી અમે અમારા બાજુના ઘણા બધા વિસ્તારમાં અગરિયા બહેનોને સોલર નખાવી અને એમને પણ ફાયદો કરાવરાયો. તો અત્યારે એ બહેનો પણ ખુશ છે કે એમની બધી આવક અત્યારે સોલરના કારણે વધી ગઈ છે. બેન એક છે પોતાની રીતે પગભર થઈ શકે છે અને અમે અહીંયા કેટલાય બહેનોને તાલીમ પણ આપી છે અને તાલીમ પણ લીધી છે અમે. અને આપણા જે પાયલબેન છે એમને ઘણી અમને મદદ કરી છે તાલીમ માટેથી અને કરાવી છે. શરૂઆતમાં અમે સોલર ફિટિંગ કરવા જતા હતા ત્યારે અમે જઈને ડોરબેલ વગાડ્યું, બેન બહાર આવ્યા તો એમને કીધું કે શું કામ આવ્યા હો, તો અમે અને અમારી ટીમે કીધું કે અમે તમારા ઘર ઉપર જે સોલર સિસ્ટમ લગાવવાની છે એ લગાવવા આવ્યા છે. એમને વિશ્વાસ જ ન હોય કે દીકરીઓ આવું કામ કરે, હું તમને ઘરમાં ન જવા દઉં કે. અને પછી જે અમારા ઉપર જે અમને શીખડાવતા હતા સાહેબ હતા, અમે એમને ફોન કર્યો, એ આવ્યા અને એમને પછી જ્યારે અમે એમના ઘરમાં ગયા અમને હા પાડી. પછી તો અમે છે આમ કહેવાય ને કે ધાબા ઉપર ચડ્યા ને ત્યાં સુધી બેન અમને જ જોતા રહ્યા, એટલે આમ આશ્ચર્યચકિત થઈ જાય કે અત્યારના જમાનામાં દીકરીઓ પણ આવું કામ કરે છે. એટલે અમારા આવા પણ અનુભવ છે કે કોઈ વિશ્વાસ નહોતું કરતું પણ અમે તો એ હાર નહોતા માન્યા. સાચું મહિલા સશક્તિકરણ સમાનતા માગવામાં નહીં પરંતુ મહેનત કરીને પોતાની ઓળખ બનાવવામાં છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરેન્દ્રનગરથી બ્રિજેશ ત્રિવેદીનો રિપોર્ટ.